अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहુ। કેમ છો સગલા? લાસ્ટ વિડીયોમાં વાત થઈ હતી તારીફની મજબૂતી, મુશ્કેલ અને કहाँ પર આવે છે આ સગલું? સોસાયટી। આ તો ખુદથી ડીલ કરવાની વાત થઈ કે ખુદની તારીફ કરવાની છે, નથી સુનવાની બી નથી તારીફ બીજાની, અને પછી મુશ્કેલમાં નહીં પડશું। वो मुश्किलમાં નહીં પડશું જે એકદમ સિલી છે। તારીફ કરવાનું, તારીફ સુનવાનું, પછી એનાથી અચ્છું લાગે છે કે નથી, પછી બુરું લાગી જાય છે, वो તો મેન્ટલી થઈ ગયું। ખુદમાં જે નુક્સ નિકાલવા છે યા ખુદને જે કમ્પેરિઝન કરવા છે બીજાથી, वो એમાં ઇન્ક્લુડ થઈ ગયું। ખુદમાં ખુદની તારીફ કરવું યા ખુદમાં ખુદની તારીફ બની જાવું, આ અચીવ કરવા से भी તો મહેનત લાગે છે। ફક્ત ખુદને જ ઓબ્ઝર્વ કરવાનું, બીજા કોઈને ઓબ્ઝર્વ કરવાની જરૂરત નથી પડતી। સમજી લીધું કે આ ટાઈમ પર આ થાય છે, આ ટાઈમ પર આ થાય છે, આનાથી પ્રોબ્લેમ થાય છે, આનાથી પ્રોબ્લેમ નથી થતી, ઇમ્પ્રુવમેન્ટ યહાં પર છે, વहाँ સેક્શનમાં નથી, બીજા સેક્શનમાં ઇમ્પ્રુવમેન્ટ થઈ રહ્યું છે। તો ખુદમાં તારીફ બનવું ઘણું આસાન છે બીજાની તારીફ કરતાં। કરી લીધી બીજાની તારીફ, પણ ખુદમાં બનવું છે તો કંઈ ઢૂંઢો જ મત, પછી ઢૂંઢવાની જરૂરત જ નથી। સગલો આંખોના સામને આવી જાય છે, આ કીધું છે, આ કીધું છે, આ કરવાનું નથી, આ કરવાનું છે, આનાથી આગળ વધીએ છે। પણ સોસાયટી તો ઘણી અચ્છી છે। સગલા ખુદમાં ખુદની તારીફ બની જશે, તારીફ નહીં થશે, બટ મુશ્કેલો બી નહીં આવશે। એનામાં તારીફ બી સચ્ચી, મોહબ્બત બી સચ્ચી, સગલું સચ। મોહબ્બત તો સચ્ચી જ છે, પણ તારીફ इतनी मोटी नहीं થાય। ઠીક है, कर લીધી તારીફ, એક અવોર્ડ આપી દીધો, થઈ ગયું, દેટ્સ ઇટ, ખતમ થઈ ગયું, વहाँ પર જ ખતમ થઈ ગયું। ખુદમાં ખુદની તારીફ બની શકે છે, મતલબ સગલું અચીવ કરી શકે છે ખુદને કંટ્રોલ કરવા વાસ્તે। હર બાર તારીફનું ટ્રિગર યા પેટ્રોલ નહીં ડાલવો પડતો ચાર્જિંગ વાસ્તે। હર બાર થોડી ના કોઈ પેટ્રોલ સ્ટેશન બેઠેલા છે તારીફ કરવા વાસ્તે કે તારીફ કરી દીધી અને એ ચાર્જ થઈ ગયા, ના થઈ શકે એમ। તારીફ સુની તો લીધી છે, પણ આનું શું છે કે તારીફ તમારી બી થશે। અને તારીફ શું કામ જોઈએ છે? મોટિવેશન વાસ્તે। મોટિવેશન વાસ્તે તો ઘણી ચીજો છે, નેચરમાં બી ઘણી ચીજો છે। હવે જાનવરો એકબીજાની તારીફ તો નહીં કરતા, તમે ઘણા અચ્છા છો, હા સોસાયટીમાં થાય છે, તાકી બીજાને મોટિવેશન મળે આનાથી બનવાની। वो અચ્છું હોય છે, થોડું અચ્છું હોય છે, વધી ગયું પછી ખુદમાં નજર કરવું સ્ટાર્ટ કરી દેવું પડશે, સ્ટાર્ટ કરવી તો वो ઘણું અચ્છું રહેશે। બીજામાં નજર કરતાં ખુદમાં જ નજર કરી લો અને રોજ રોજ ખુદની તારીફ કરો, બીજાની તારીફ કરતા, બીજાની તારીફ સુનતા, ખુદની જ તારીફ કરતા ફેરો, લેકિન ખુદમાં ના, બીજાને કહેવાની જરૂરત નથી। ખુદમાં ખુદની તારીફ થતી જાય, થતી જાય, થતી જાય તો મન સાફ થતો જાય। બીજો પ્રોસેસ भी છે मन साफ करवाना, बट एक दिन को या छोटी सी बात। वीडियो देखने के लिए शुक्रिया। खुदा हाफिज़।